નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નયનાબેન પ્રજાપતિએ જીપીસીસી પ્રમુખ અમિત ચાવડાને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે તારીખ 13 જૂન 2026ના રોજ જાહેર કરાયેલા સસ્પેન્શન પત્રમાં અનુક્રમ નંબર 5 ઉપર તેમનું નામ દર્શાવી પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી સોશિયલ મીડિયા અને સમાચાર પત્રોથી મળી હતી। તેમણે આક્ષેપ કર્યો છે કે તેમની સામે કોઈ લેખિત ફરિયાદ કરવામાં આવી નથી, કોઈ કારણદર્શક નોટિસ આપવામાં આવી નથી અને સ્પષ્ટીકરણ રજૂ કરવાની તક પણ આપવામાં આવી નથી। આવી સ્થિતિમાં લેવાયેલ નિર્ણય કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે। નયનાબેને વધુમાં જણાવ્યું છે કે સસ્પેન્શન પત્રમાં માત્ર પક્ષ વિરોધી પ્રવૃત્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ કઈ પ્રવૃત્તિ, ક્યારે થઈ અને કયા પુરાવાના આધારે આ નિર્ણય લેવાયો તેની કોઈ સ્પષ્ટતા નથી। તેમણે દલીલ કરી છે કે નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદ પર ઉમેદવારી નોંધાવવી પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણી શકાય નહીં। તેમણે દલીલ કરી છે કે નેત્રંગ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવવી પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણાવી શકાય નહીં। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાયેલ સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવવાનો અધિકાર તેમને કાયદેસર રીતે પ્રાપ્ત છે। ઉપરાંત કોંગ્રેસ પક્ષ દ્વારા ઉપપ્રમુખની ચૂંટણી સંદર્ભે કોઈ લેખિત વ્હીપ કે સત્તાવાર મેન્ડેટ પણ આપવામાં આવ્યું ન હતું। નયનાબેને પોતાના પત્રમાં જણાવ્યું છે કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કોઈ તપાસ કે પુરાવા વિના જાહેર સસ્પેન્શન કરવાથી પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે અને કાર્યકરોમાં ગેરસમજ ફેલાય છે। તેમણે જીપીસીસી સમક્ષ 5 મુખ્ય માંગણીઓ મૂકી છે, જેમાં સસ્પેન્શન પત્ર રદ કરવો, તેમની સામેનો સસ્પેન્શન આદેશ પાછો ખેંચવો, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવવી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવી સામેલ છે। આ રજૂઆતની નકલ મુકુલ વાસનિક, બીવી શ્રીનિવાસ તથા નટવરસિંહ મહિડાને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે। આ મુદ્દે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શું નિર્ણય લે છે તે તો આવનારો સમય જ બતાવશે।